નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। આકરા ઉનાળામાં ખેતીપાકને પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માલપુરના વાત્રક ડેમમાંથી ત્રીજા તબક્કાનું પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે। સિંચાઈ માટે જમણા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક પાણી છોડાતા આસપાસના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। વાત્રક ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। હાલમાં બાજરી, જુવાર અને ઘાસચારા જેવા પાકને પાણીની સખત જરૂર હતી। સમયસર પાણી મળવાથી આ પાકને જીવતદાન મળશે અને ખેડૂતોને મોટી રાહત થશે। જણાવવામાં આવ્યું છે કે પાણીનું વિતરણ સુચારુ રીતે થાય તે માટે સિંચાઈ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ખેડૂતોને પણ પાણીનો કરકસરથી ઉપયોગ કરવા અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે। પાણી છોડવાના આ નિર્ણયથી માલપુર અને તેની આસપાસના વિસ્તારના ખેડૂતોના પાકને મોટું પ્રોત્સાહન મળશે અને તેઓ આ કપરા સમયમાં આર્થિક રીતે પણ મજબૂત બનશે। ખેડૂતોએ સરકાર અને સિંચાઈ વિભાગનો આભાર માન્યો હતો।